જ્યારે ઈશ્વરે સૃષ્ટિની રચના કરીને ત્યારે ઈશ્વરે બે પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન કર્યા. એક એટલે જાનવર, જેમાં બુદ્ધિ નથી, ગણિત નથી, સ્વાર્થ નથી, માત્ર ભાવ અને લાગણી છે. તમે એને એક ટુકડો આપો ને રોટલોનો તો પણ તમારા જીવનભર વફાદારી કરે આપણી. અને એક એટલે મનુષ્ય, જેનામાં વિચારો છે, સપનાઓ છે, કે જે ધારે ને તે કરી શકે. નથિંગ પોસિબલ સાબિત કરવાની તાકાત પણ છે, પણ સ્વાર્થ એટલો જ છે. જાનવર જ્યારે તમે ખાલી હાથે હોય છો ને મિત્રો, ત્યારે તમને ઓળખે છે, પણ જ્યારે મનુષ્ય ઘણી વખત ત્યારે જ યાદ કરે કે જ્યારે તેમને તમારી પાસે કંઈક કામ હોય. અને કડવી સચ્ચાઈ પણ એ જ છે, આપણે ઈશ્વરને પણ ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે દુઃખ દરવાજે ઊભું હોય, જ્યારે રસ્તો બંધ થઈ જાય, જ્યારે આંખમાં આંસુ અને હૃદય બેચેની હોય, અને સુખમાં આપણે પોતાના પણ ગર્વ કરતા હોય છીએ. અને ઈશ્વર પણ કહેતો હશે, હું તો હંમેશા તારી સાથે હતો, હું તો હંમેશા તારી સાથે હતો, પણ તું મને જરૂર પડે છે ને ત્યારે જ મને શોધતો હતો. અને સાચી કિંમત હંમેશા ખોટ પછી જ સમજાય. અને સંબંધોની હોય કે પ્રેમની હોય કે પછી ઈશ્વરની હોય હાજરી. અને અલૌકિક સત્ય પણ એ છે, આપણે જેને સામાન્ય માનતા હોઈએ છીએ ને, એ કદાચ જીવનનું સૌથી મોટું ચમત્કાર પણ હોઈ શકે છે. રાધે રાધે.